છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે સત્તાનું સુકાન સોંપવા માટે ભાજપે કવાયત તેજ કરી છે। આજે બોડેલી એપીએમસી ખાતે પ્રદેશના 3 નિરીક્ષકોની ઉપસ્થિતિ વચ્ચે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આ વખતે સામાન્ય કેટેગરી માટે અનામત છે અને જેમાં યતિનાબેન ચૌહાણ અને લક્ષ્મણસિંહ સોલંકીના નામ રેસમાં આગળ છે। બીજી તરફ છોટાઉદેપુર અને કદવાલ તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ પડી છે। જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે નારાજ સભ્યોના ટેકાથી ભાજપનું જ બોર્ડ ત્યાં બનશે। સેન્સ પ્રક્રિયા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન વિવિધ સમિતિઓ માટેના સેન્સ પ્રક્રિયા આજે અહીંયા ચાલી રહી છે અને પ્રદેશમાંથી 3 નિરીક્ષકો આ કાર્યકર્તાઓને ચૂંટાયેલા જે સભ્યો છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના એમને સાંભળવા માટે આજે અહીંયા આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે 19 જિલ્લા પંચાયતના સભ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ એમાં બેસશે।